આવી ગયા તમે? હા આવી ગયો. તો શું કર્યું? મેં કીધું તું ને આ છોકરી જોવા જવાતું નથી તમારે? વારે ઘડીએ કહેવાનું. પપ્પા મારે એ છોકરી સાથે લગ્ન નથી કરવા. કેમ નથી કરવા? મને નથી નથી કેમ કરવા? પપ્પા નથી ગમતી મને. અને આમ પણ મારી લાઈફ હું મને પસંદની છોકરી સાથે જ તે સારી રીતે કાઢી શકીશ ને. તમે જ કહો ને. એટલે અમે માવતર અમે તમારા વિશે કાંઈ વિચારતા જ નથી. વાહ! અમે અત્યાર સુધી તમને નાનેથી મોટા કર્યા, તમારી દરેક પસંદગી અમે તમને હાજર કરી દઈ છીએ, અને તમારા લગ્ન વિષય જેવા વિષય ઉપર માવતરનો કોઈ અધિકાર જ નહીં. વાહ! અરે પપ્પા હું ક્યાં ના પાડું છું કે તમારો કોઈ હક કે અધિકાર નથી, પણ પહેલા તમે મારી પસંદ તો જોઈ લો. એકવાર એ છોકરીને મળી તો લો, મળીને વાતચીત કરો, અને તમને યોગ્ય ના લાગે તમે કોઈ ખામી કાઢો પછી મને કહી શકો ને. અચ્છા, તો આપ શ્રી એ છોકરીને ઓળખો છો? તમે એને ઓળખો છો? તમે એને જાણો છો? કોણ છે એ છોકરી? પપ્પા પહેલા તો તમે જે આ માનવાચક શબ્દો મારા માટે વાપરો છો ને બંધ કરી દો. મને નથી ટેવ આવા શબ્દો સાંભળવાની. અને તમે પપ્પા પ્લીઝ મારા ઉપર ગુસ્સો નહીં કરો ને. મને સમજવાની કોશિશ કરો. હું દીકરો છું તમારો. હા, હું પણ તને મારો દીકરો જ સમજુ છું. હા, તો મને જણાવીશ કે છોકરી કોણ છે, એના માવતર કોણ છે, એનું કુટુંબ કોણ છે, અને કયા ખાનદાનમાંથી? એના વિશે વધારે કંઈ નથી જાણતો, પણ એટલું કહીશ કે એ આંધળી છે, જોઈ નથી શકતી. બોલો, આંધળી છે? તું તો આંધળો નથી ને? આ દુનિયામાં તને તો બધું દેખાય છે ને. આંધળી છે. આંધળી છોકરીને મારો છોકરો પ્રેમ કરે છે. વાહ! તો શું થઈ ગયું? આંધળી છે તો અરે એટલે જ સારું કહેવાય ને કે હું એની આંખ બનીને એની સાથે રહી શકીશ. જો પપ્પા મને એની સાથે રહેવામાં કંઈ વાંધો નથી, તો પછી તમારે આ બધા વાંધા ઉપાડવાની શું જરૂર છે? વાહ! ઉચ્ચ વિચાર છે તારા બેટા. બેટા, તારી જિંદગી આખી અંધકારમય બની જશે. એનું શું? પપ્પા કેવી ગાંડા જેવી વાતો કરો છો. હવે કોઈ આંધળી છોકરી સાથે લગ્ન કરીને કોઈ છોકરાની લાઈફ આંધળી કેવી રીતે થઈ શકે? મને પ્રેક્ટિકલ સમજાવો ને તમે. હા, પ્રેક્ટિકલ સમજાવું તને. જો બેટા, હા, અમે તને નાનેથી મોટો એટલા માટે કર્યું કે અમે એવું વિચાર્યું હતું કે તારા લગ્ન થશે, તારી એક સુંદર અને સંસ્કારી ડાઈ છોકરી આપણા ઘરે આવશે, ઘરનું કામકાજ કરશે, તારી મમ્મીને રાહત થશે. આ તો એવું બનશે કે તું એક જ નહીં, અમે બધા, હું, તારી મમ્મી, બધા એની સેવા કરશે. એની આંગળી દોરીને એને બહાર લઈ જશે, પછી એને આપણે કોળિયા ભરીને જમાડશું. ખરેખર પપ્પા આટલી મહાન વાતો કરતા મારા પપ્પા આટલી હલકી માનસિકતા ધરાવતા હશે કે એક છોકરીને એટલા માટે ઘરમાં લાવવા માંગે છે કે ઘરના કામ કરી શકે, ઘરમાં મારા મમ્મી નિવૃત્ત થઈ શકે, એટલા માટે મારા લગ્ન કરાવવા માંગુ છું. પપ્પા કયા પ્રકારનો સ્વાર્થ છે તમારો? ગમે એમ તોય એ વ્યક્તિ જોઈ નથી શકતી. મને એની સેવા કરવાનો મોકો મળશે. હું આને મારું ભાગ્ય ગણું છું, હું આને મારો પ્રેમ ગણું છું. અને તમે જો કે બસ હા વાત તુચ્છ તમારા વિચારો પૂરા કરવા માટે થઈને મને પરાણે તમે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરાવવા માટે મથી રહ્યા છો. ના બેટા, એવું નથી. કારણ કે તું મારો એકનો એક દીકરો છે. અમે તારા માટે કોઈ સપના જોયા છે. બેટા, તારામાં કોઈ ખોટ ખાપણ છે? તારામાં કોઈ? પપ્પા આ જ વાંધો છે આજના સમયના મા બાપનો, કે જે મા બાપ પોતાના વિચારો પોતાના દીકરા ઉપર થોપવા માટે મથી પડે છે. પપ્પા સંતાનોની ઈચ્છા જુઓ, સંતાનોના વિચારો જુઓ. તમારો સમય અલગ હતો, અમારો સમય અલગ છે. અમને આ ગમે છે તો અમને એ પ્રમાણે રહેવા દો ને પપ્પા. નહીં થાય. 100 વાતની એક વાત, તારા લગ્ન તો અમે જ્યાં કહીશું ને ત્યાં જ થશે, અને છોકરીને તારે જોવા જવાનું છે. બસ મારો આ આખરી ફેસલો છે. હું નથી જવાનો ક્યાંય. નથી જવાનું? કેમ નથી જવાનું?